નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપનું યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં। દોસ્તો, જ્યારે પણ આપણે કોઈ પણ કામ કરી રહ્યા હોય કે કોઈ પણ ગોલ સેટ આપણો કરી રહ્યા હોય ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે આજે નહીં, હું કાલે કરીશ। દોસ્તો, આ કાલે કરીશ એ શબ્દ ખાલી કહેવા માટે છે, કાલે કરીશ, બાકી એ કાલ કોઈ દિવસ આવતું જ નથી। શા માટે? કારણ કે લોકો એવું કહે છે કે જે કામ આપણે પોસ્ટપોન રાખીએ, આજે આપણી પાસે સમય છે અને છતાં એવું વિચારીએ કે કાલે કરીશું, એટલે એ કાર્ય પહેલેથી જ અસફળ છે એવું માની લેવું। કારણ કે આજે આપણી પાસે સમય છે, આપણી પાસે શક્તિ છે, આપણી પાસે એના માટે પર્યાપ્ત સોર્સિસ છે, છતાંય આપણે એની પાછળ મહેનત નથી કરતા અને આપણે કાલે કરીશ એવું જ્યારે મનની અંદર વિચારી લઈએ છીએ ત્યારે એ ચોખ્ખો સંદેશ છે કે આપણને એ કાર્ય કરવામાં આળસ છે। શા માટે કાલે કરવું જોઈએ? આજે આપણી પાસે સમય છે તો કાલનું કામ આજે જ કરવું જોઈએ, આજે જ સ્ટાર્ટઅપ કરવું જોઈએ, આજે જ શરૂઆત કરવી જોઈએ। નહીં તો ઘણા એવું વિચારે છે કે જે કામ કાલે કરવાનું છે અને કાલે જ કરીશું, આજે નથી કરવું। શા માટે આજે નહીં કરવાનું? શું એવું છે? માટે આજે કરવાનું કામ આજે જ કરો, કાલ ઉપર નિર્ભર ન રહો। એ કાલ કોઈ દિવસ નહીં આવે અને એ કાલ કરતાં કરતાં વર્ષો વીતી જશે અને આપણી ઉંમર વહી જશે અને આપણામાં એ જોશ નહીં રહે। પછી જે આજે જોશ છે, માટે આજે આપણામાં જોશ છે, આજે આપણામાં જુસ્સો છે, તો ચોક્કસ આપણને મનગમતું કાર્ય આપણે જે સેટ કરીએ છીએ, આપણો જે ગોલ સેટ છે એ કાર્ય આપણે ચોક્કસ કરવું જોઈએ। અધરવાઇઝ એ કાર્ય જો આપણે નહીં કરીએ તો આપણે આપણા જીવનની અંદર સફળતા, સક્સેસ કોઈ દિવસ નહીં મેળવી શકીએ। માટે જ કહેવાયું છે કે કાલ કરીશું આજ કર, આજ કરીશું અભી। એટલા માટે હંમેશા કાલનું કામ આજે કરો અને આજે કરીને એ કામની અંદર જેવી આજે આપણે સ્ટાર્ટઅપ કરીને શરૂઆત કરીશું, ચોક્કસ એમાંથી કંઈક નવું શીખવા મળશે, કંઈક નવું જાણવા મળશે અને એમાંથી આપણને આપણી ભૂલો મળશે। અને આળસ કરી અને બેસી રહીશું જીવનની અંદર, કોઈ દિવસ કંઈ નહીં કરીએ, સમય વીતી જશે, એ જોવું નહીં રહે, એ જુસ્સો નહીં રહે, પછી આપણી પાસે બધા સોર્સિસ હોવા છતાં આપણે કોઈ દિવસ આપણા જીવનના એમ કહેવાય કે ગોલ સેટ માટે કે અચીવમેન્ટ માટે કોઈ દિવસ કંઈ નહીં કરી શકીએ। માટે દુનિયાની ચિંતા છોડો કે એ શું કરે છે, પેલું શું કરે છે, આ લોકો શું કરે છે, નહીં, કોઈની ચિંતા ન કરો। હંમેશા આપણે આપણી ચિંતા કરી આપણે આપણી લાઈફ બનાવવા માટે જે સ્ટાર્ટઅપ કરવાનું છે, જે શરૂઆત કરવાની છે, તે કાલે કરવાને બદલે આજે કરીશું, ચોક્કસ એમાં સફળતા મળશે। જરૂરી વસ્તુ એ જ છે કે આપણે આળસ છોડવી જોઈએ, કેમ કે જો આળસ નહીં છોડીએ તો આળસ આપણા મનની અંદર ઘર કરી જશે અને જીવનની અંદર કોઈ દિવસ આગળ નહીં આવવાની। માટે હંમેશા મારા યુટ્યુબના દરેક દોસ્તો, દરેક મિત્રોને મારે ચોક્કસપણે કહેવાનું, દોસ્તો, આળસ છોડો, પોતાનું જીવન બનાવવા માટે અથાગ મહેનત કરો, ખૂબ પરિશ્રમ કરો। આપણી પાસે અત્યારે હાલના સમયની અંદર બધા પર્યાપ્ત સોર્સ છે, બધી જ સગવડ છે, કોઈ વસ્તુ એવી નથી કે આપણી પાસે નથી। તો શા માટે આપણે મહેનત ન કરીએ? આપણી પાસે એક જ વસ્તુની કમી છે, જે છે ધીરજ અને મહેનત। જો ધીરજ રાખી અને મહેનત કરીશું તો કોઈ પણ કાર્ય હોય, તમારા મનનું ધારેલું કોઈ પણ કાર્ય હોય, એમાં સફળતા મળશે। પરંતુ જો અધીરાઈ આવી જશે અને આળસ આવી જશે તો જીવનની અંદર તમારી પાસે ગમે એટલા સોર્સ હશે, ગમે એટલા સ્ત્રોત હશે, છતાં નિષ્ફળતા જ નોતરશે, છતાં એમ કહેવાય કે સફળતા કોઈ દિવસ મળશે નહીં। માટે દરેક દોસ્તોને, દરેક મિત્રને મારી કરબદ્ધ એવી પ્રાર્થના છે કે આળસ છોડી જે કંઈ કાર્ય કરવાનું છે તે આજે જ કરો, અત્યારથી જ શરૂઆત કરો। આજે કરેલું કાર્ય ભવિષ્યમાં ચોક્કસ આપણને કામ આવશે। દોસ્તો, મારો જણાવેલો આ સંદેશ જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવા જ વિડીયો સાથે ફરીથી। ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય સીતારામ।